નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત સાંભળવાની મજા આવશે, તો તમને નમ્ર વિનંતી છે કે તમે છેલ્લે સુધી સાંભળવા। તો ચાલો શરૂ કરીએ આજની વાત। ઝીણી ઝીણી ચીંટીનો અવાજ આવ્યો। રાધા સમજી ગઈ, પણ જવું કઈ રીતે? રાધા મમ્મીને રસોડામાં મદદ કરતી હતી અને રાઘવ એક સરખી રીતે સીટી વગાડી બોલાવ્યા કરતો હતો। રાધાને તેના પપ્પા ખૂબ વહાલા અને પપ્પાને પણ તેની રાધા પણ। માએ આજે રાધાના ભાવને નિરખી લીધા। તેણે અશોકને કહ્યું, જરા જુઓ તો આ સીટી કોણ વગાડે છે? અને બીજી ઘણી વાતો પતિ પત્નીએ આંખથી કરી લીધી। રાધા મૂંગી રાધા, લાંબા કાળા વાળ અને ચમકતું વિશાળ કપાળ, સુંદર બે આંખો જાણે કાચની ગોટી જેવી ગોળ ગોળ મોટી મોટી, તેના ગાલમાં પડતા સુંદર પણ નાના નાના ખંજન અને હોઠ ઉપર એક કાળો તલ। રાધા નિર્દોષ રાધા, પહેલા વરસાદથી માટીના મહેકતી ખુશ્બુ જેવી રાધા। તેની પાછળ ઘણા છોકરાઓ ગાંડા ઘેલા હતા। રાધા તેની મમ્મી સાથે મહાદેવે દૂધ ચડાવવા જતી। તે વખતે પોળના તો શું, પણ પોળ બહારના છોકરાઓ પણ મહાદેવ દર્શન કરવા આવતા થઈ ગયા। અને આમાં જ રાઘવ સાથે રાધાને દોસ્તી થઈ ગઈ। રાઘવ પોળનો જ છોકરો અશોક કાકાને ત્યાં તે બચપણથી આવતો, પણ હવે કોલેજ પણ બંનેની એક જ। અમદાવાદની પોળની નજીક સરદાર વલ્લભભાઈ કોલેજમાં તેઓએ એડમિશન લીધું હતું। સાથે આવવું, સાથે જ જવું, પણ આ દોસ્તી પ્રેમમાં ક્યારે પરિણમી તે ખબર જ ન રહી। રાધા જ્યારે પણ રાઘવની સીટી સાંભળતી ત્યારે તે હોશ ખોઈ બેઠતી। તેનું હૈયું જોરથી ધડકવા માંડતું, પગ પાણી પાણી થઈ જતા, અને રાઘવે આજે હદ કરી દીધી। રાધા કપડાં સૂકવવા અગાસીમાં ગઈ ત્યારે રાઘવે તેને ગાલ ઉપર સહેજ ચૂમી લીધી। રાધા હોશમાં ન રહી, ગુસ્સે થઈ તેણે બધા કપડાં જેમ તેમ સૂકવી નીચે ઉતરી ગઈ। બાથરૂમમાં જઈને ખૂબ જ બધી વખત મોઢું ધોયું। તેને ધૂણા થઈ આવી। રાઘવ માટે બીજે દિવસે કોલેજ ગયા। રાઘવે ચાલુ ક્લાસે ઝીણી સીટી વગાડી। રાધાને ન જાણે શું થયું, તેણે હાથની નોટબુક રાઘવ ઉપર છૂટી મારી। આખો ક્લાસ હસી પડ્યો। રાઘવની ખૂબ મસ્કરી થઈ। રાધાને મન પ્રેમ એટલે નિર્દોષ દોસ્તી, અને રાઘવને મન પ્રેમ એટલે હવે રાઘવ રાધાને તંગ કરવા માંડ્યો। રાધા જ્યાં જતી ત્યાં તે પાછળ જતો। રાધા પોતાની મમ્મીને પણ કઈ રીતે કહે કે રાઘવને હવે ઘરમાં આવવા નહીં દો। બચપણના સંબંધો એટલે જ આજે રાધા તડને ફડ કરવા માંગતી હતી। મમ્મીને ઘરકામમાં મદદ કરી, પરવારી, પછી ઉપર અગાસીમાં ગઈ, જ્યાં રાઘવ હજી રાહ જોતો હતો, સીટી વગાડી રહ્યો હતો। રાધાને આવેલી જોઈ રાઘવ ખુશ થઈ ગયો। તે ફરીથી રાધાને સ્પર્શવા આતુર થઈ ગયો, પરંતુ રાધા મક્કમ હતી। ના તો તેણે સ્પર્શવા દીધો કે ના તેની સાથે બે ઘડી વાત કરી। રાઘવ, તારી અને મારી દોસ્તી નિર્દોષ રાખ, તું મને અડગે તે બિલકુલ પસંદ નથી। રાધા બોલી, શા માટે હું સીટી વગાડું તો દોડતી આવે છે? શા માટે મને મળવા આતુર હોય છે? રાઘવ બોલ્યો। રાધા બોલી ના શકી। તેના શબ્દો હોઠે આવીને અટકી ગયા।
તેની આંખો ભરાઈ આવી. રાઘવ, તું અચાનક. રાઘવે મોબાઈલ કાઢ્યો અને રાધાને ચૂમી લેતા ફોટા બતાવ્યા. રાધાના હોઠ સખત રીતે ભીડાઈ ગયા. તે સમજી ગઈ રાઘવ તેને બ્લેકમેલ કરી રહ્યો છે. તે પોતાના પગ જોરથી પસાડતી પોતાના ઘરે ચાલી ગઈ. રાત્રે રાઘવનો મેસેજ આવ્યો, તું મળવા નહીં આવે તો વાયરલ. રાધા આખી રાત પાસા ફેરવતી રહી. ઊંઘ ના આવી. શું કરવું તે સમજણ પડતી ન હતી. મુગ્ધાવસ્થાના પહેલે જ પગથિયે રાધા રડી રડીને બહાવરી થઈ ગઈ છે. લાંબેશ્વરીની પોળમાં આજે સવારથી જ ચહલ પહલ હતી. ઈલાબેન અને અશોકભાઈ રાધાની કોલેજ જવાની રાહ જોતા હતા. આ બાજુ રાકેશભાઈ અને રીનાબેન રાઘવના કોલેજ જવાની રાહ જોતા હતા. બેઉ કુટુંબ નવો સંબંધ સ્વીકારવા આતુર બની ગયું હતું. રીનાબેને આજે રંગોળી પૂરી હતી અને વારે ઘડીએ બાને પૂછી રહ્યા હતા, શું બનાવું, લાપસી કે કંસાર? કારણ વગરની રીનાબહેનની દોડધામની સામે રાકેશભાઈ અથડાઈ ગયા. રાઘવના જન્મ પછી કદાચ પહેલી જ વાર બાની સામે રાકેશભાઈએ રીનાબહેનનો હાથ પકડી તેમને નિરખી રહ્યા હતા. રીનાબહેન શરમાઈ ગયા. તેમણે રાકેશભાઈ જોવા આવ્યા હતા તે દિવસ યાદ આવી ગયો અને તેમની આંખ લજ્જાથી નમી પડી. રાકેશભાઈએ રીનાબેનને હડપંચી ઊંચી કરી કહ્યું, તું હજી એવી ને એવી જ રહી છે. રીના ન જાણે બાને શું થયું. તેઓ ઊભા થયા. તેમના કબાટમાંથી વીંટી લઈ આવ્યા. વહુ અને દીકરાને બાથમાં લઈ બોલ્યા, રાકેશ, આ તારા પપ્પાની નિશાની, તારા પપ્પાની વીંટી અને આ મારી વીંટી. તમે બેઉ એકબીજાને પહેરાવો છો. બેઉ જણા અત્યંત શરમાઈ ગયા અને પછી હસી પડ્યા. બાને પગે લાગ્યા. પણ આ સાથે જ તાળીઓનો ગડગડાટ થયો. ઈલાબેન અને અશોકભાઈ આ દ્રશ્ય જોઈ ખૂબ ખુશ થઈ ગયા અને તાળી પાડવા લાગ્યા. રીનાબેને આવકારો આપ્યો. એ તો ઈલાબેનને ભેટી જ પડ્યા. ઈલુ મારી સખી, આપણો સંબંધ વેવાઈમાં પરિણમશે તેની કલ્પના ન હતી. રાકેશભાઈ અને અશોકભાઈ વાતે વળગ્યા. બાળકોને ખબર ન પડે તે રીતે પ્રોગ્રામ બનાવીએ, ટીજીબીમાં બુક કરાવીએ કે પછી પતંગ હોટલમાં જવું છે. પણ બા બોલ્યા, સાબરમતી રિવરફ્રન્ટના બગીચામાં બધા જ સાથે બેસીશું, કુદરતની નજીક. સાબરમતીની સાક્ષીએ વડીલો વાતે વળગ્યા. રાકેશભાઈ અને અશોકભાઈ રાધા રાઘવ માટે હીરાજડિત વીંટી લેવા ઉપડી ગયા. આજે કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધા હતી. પોતાનો મનગમતો વ્યવસાય, કોલેજ પછી શું કરશો, પ્રિય અભિનેતા વગેરે વિષય પર બોલવાનું હતું. કોઈને અભિનેતા બનવું હતું, કોઈને ડોક્ટર, કોઈને નેતા, કોઈને પાયલોટ. બધા જ પોતાનું વ્યક્તિત્વ કરતા હતા. મારો મનગમતો વ્યવસાય છે પરિચારિકા, નર્સ, રાધા બોલી. અને આખી કોલેજ ઓડિયન્સ હસી પડ્યું. રાધા બોલી, બસ
આટલું જ હસજો. તમે જ્યારે જન્મ્યા ત્યારે માતૃત્વનું પહેલું ઝરણું મા પાસેથી નહીં પણ નર્સ પાસેથી મળ્યું છે. તમને પહેલો સ્પર્શ નર્સ આપે છે, ગળે લગાડે છે, પહેલું સ્નાન કરાવે છે. બાળકના જન્મ વખતે ડોક્ટર હોય છે, પણ બાળકના જન્મ થતાં પારિચિકા બધું સંભાળે છે. ઓડિયન્સ તનબંધ થઈ સાંભળી રહ્યું. રાધાએ મધર ટેરેસાનો દાખલો આપ્યો. સંત અને નોબેલ પ્રાઇઝ જીતનાર મહાન સ્ત્રી કલકત્તાના દરેક ગરીબ પરિવારમાં જઈને તેમની દવા સારવાર કરતી હતી. ખૂબ નામના મેળવનાર મધર ટેરેસા અને તેમની સાથે રહેતી પરિચારિકા રોગીની સારવાર કરતા પણ તેમના મોઢા ઉપર સુખની ઝલક પણ આવતી ન હતી. ગટર અને ગટર નાળામાં રહેતા બાળકો અને વૃદ્ધ તથા રોગીઓ તેમને પોતાની મધર જ માનતા, તેમને માં કહેતા. આ જ વ્યવસાય એવો છે કે કશું લેવાની ભાવના કરતા વધુ આપી શકાય. પરિચારિકાની સેવામાં એટલી બધી શક્તિ છે કે મૃત થવા આવેલ વ્યક્તિના જીવનમાં પણ જીવવાની આશા લાવી શકે. આખો ઓડિયન્સ તનબંધ થઈને સાંભળી રહ્યું હતું. વ્યક્તિત્વ પૂરું થયું પણ કશો અવાજ જ નહીં. પિન ડ્રોપ સાયલેન્સ થઈ ગયું અને નિર્ણાયક બહેન ઉઠ્યા. આંખમાં આંસુ સાથે રાધાને ગળે લગાડી અને તાળીઓનો ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો. મારે તો પૈસા જ કમાવા છે, બસ ખૂબ પૈસા, રાઘવ બોલ્યો અને બધા જ હસી પડ્યા. રાઘવ બોલ્યો, મારા હરીફ બહેન સારવાર કરવા દરેક ઘરે જશે તો દવા તો જોઈશે ને, તેને વધુ સારવાર જોઈએ તો હોસ્પિટલ જોઈએ છે. વધુ રોગીઓની સારવાર એક વ્યક્તિ ના કરી શકે. તેમને માટે યોગ્ય રીતે ટ્રેન થયેલી પરિચારિકા જોઈશે ને તેમને ભણાવવા માટે કોલેજ પુસ્તકો જોઈશે ને આ બધું ક્યાંથી આવશે? હું વધારે કમાવા માંગુ છું કે હું મારી આવકમાંથી વધુ હિસ્સો આ સમાજ સેવામાં આપી શકું, પણ આને માટે મારે સફળ વેપારી બનવું જ પડશે ને. ફરી તાળીઓનો ગડગડાટ. અંતે પ્રથમ ઇનામના હકદાર બે જણા હતા, રાધા અને રાઘવ. રાધા અને રાઘવ સ્ટેજ ઉપર આવ્યા. રાઘવ ખૂબ ખુશ હતો, પણ રાધા ધૂણા. સાંજે 5 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટના પાર્કિંગમાં એક મસ્ત લાંબી ચળકાટવાળી કાળી ગાડી આવીને ઊભી રહી અને ત્યારબાદ થોડી વાર રહીને તેની જેવી જ પરંતુ ડાર્ક બ્લુ ગાડી આવીને ઊભી રહી. હાથમાં એક ચટાઈ, થોડો ખાવાનો સામાન અને પાણીના જગ લઈ બેઉ કુટુંબ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આવી પહોંચ્યા. થોડીક વાર પછી અહીં રંગબેરંગી લાઇટથી ફૂલ પાન ઝળકી ઉઠશે. સાબરમતી નદીનું સૌંદર્ય ખીલી ઉઠશે. એવી મસ્ત સાંજે બેઉ કુટુંબ ભેગા થયા. ખૂબ હસી મજાક થઈ અને વાતને વાતમાં રાકેશભાઈએ રાઘવને પૂછ્યું, તું રાધાને ચાહે છે? લગ્ન કરીશ? રાઘવ એકદમ ઊભો થઈ છલાંગ મારી આળોટીને યસ પપ્પા કરવા લાગ્યો. ઈલાબેને રાધાને પૂછતા રાધાએ શરમથી આંખ નીચે ઝુકાવી લીધી. હા મમ્મી, હું રાઘવને ચાહું છું, પરંતુ લગ્ન ના. તનબંધ થઈ ગયા બધા જ. ઈલાબહેનનો હાથ ઊંચો થઈ ગયો. જો તું ચાહે છે તો લગ્ન શા માટે નહીં? વધુ જીવાજોડી થાય તે પહેલા બાએ બાજી સંભાળી લીધી. આજે રાધા સ્કૂલમાં પહેરે તેવું પિનાફોર્મ પહેરીને આવી હતી.
અને વળી 2 ચોટલા તે પણ સ્કૂલમાં બાંધી દેવા ઉપર. સાવ નાની નાની લાગતી હતી રાધા. બાએ રાધાને નજીક ખેંચી, સાવ નજીક, પોતાના ખોળા પાસે. તેના માથે હાથ ફેરવતા બોલ્યા, હું એક વાત કહું છું, મારી અને તારા દાદાની. અને બધા જ નાના મોટા બાળક થઈ બાની પાસે વીંટળાઈ વળ્યા. મારા લગ્ન 10 વર્ષની હોઈશ ત્યારે થયા હશે. આજના જમાનામાં જેવા મોબાઈલ, ટીવી, પિક્ચર, હોટલ આધુનિક, કપડાં જેવું કશું નહીં. વળી હું ગામની, અમદાવાદથી થોડેક દૂર પેથાપુર ગામની. પાણી લેવા કૂવા ઉપર જવાનું, 2 બેડા લઈને કપડાં ધોવા નદી કિનારે. મારી સ્કૂલનું શિક્ષણ ચાલુ હતું અને લગ્ન થયા. અમારા લગ્ન વહેલા થતા પણ રહેવાનું તો પિયરમાં જ. સમજણ થોડી આવે એટલે પિયરિયા આણું વળાવે, પછી સાસરે જ રહેવાનું. આશરે 12 કે 13 વર્ષની થઈ પછી આણું વળાવ્યું. મને કશી સમજણ જ નહીં. હું તો નાચતી ગાતી ઘરે આવી. સાસુમાં એટલે બીજી મમ્મી એવું કહ્યું હતું એટલે ગુસ્સો કરે, બોલે કે ડોળા કાઢે. મને કશી અસર જ નહીં. એક વખત એમણે મારી સામે જોયા કર્યું. હું ના બોલી. પછી તો રોજ બનવા લાગ્યું. પછી તો એમનું પાણી બાથરૂમમાં મૂકી આવવાનું, કપડાં ઇસ્ત્રી કરવાના, જમાડવાનું, આ ઉપરાંત ઘરની સાફ સફાઈ. હું અકળાઈ ગઈ. હજી 5 જ દિવસ થયા હતા. હું સમસમી ગઈ. બીજે દિવસે સવારે ઉઠીને સાસુમાને કહી દીધું. સાસુમા બોલ્યા, આવવા દે એને, વહેણે સરખો કરું છું. બીજે દિવસે બા બહાર ગયા હતા અને એ આવ્યા. હું મક્કમ થઈ, હાથમાં વેલણ લઈ જુડી નાખ્યા, પણ એ એક શબ્દએ બોલ્યા નહીં. એ બાથરૂમમાં ગયા. ત્યાં મેં પાણી પણ આપ્યું નહીં, કપડાં પણ આપ્યા નહીં. હું બોલી, મારા શિક્ષક બહેને કહ્યું છે કે સ્ત્રી પુરુષ સમાન છે. તો હું આ સાંજે બા આવ્યા. તેમનું ધ્યાન તેમના હાથ ઉપર ગયું જ્યાં વેલણના મારના નિશાન હતા. બાએ પૂછ્યું તો હું હોશે હોશે બોલી, બા તમારું કામ મેં કરી દીધું. બરાબર ને? કોઈ એક શબ્દ ના બોલ્યું. પણ પછી મને પેથાપુર મોકલી દીધી. થોડોક વખત થયો હશે. મારા ભાઈના વિવાહ થયા. ભાભીની ઉંમર મારા જેવડી જ. મારા ભાઈ ભાભીને ખૂબ બનતું. આવતાની સાથે વગર કહે મારા ભાભીએ છાણ વાસીનું પાણી ભરવું, રસોઈ વગેરે ઉપાડી લીધું. ભાભીના પિયરથી તેમને બોલાવા આવ્યા, પણ ભાભીએ ના પાડી દીધી અને કહ્યું, મારા સાસુમાં એકલા છે, હું નહીં આવું. હું તો આભી બની જોતી રહી. આ કયો સંબંધ છે? શા માટે ભાઈ ભાભી અંદર અંદર વાતો કર્યા કરે છે? શા માટે હસ્યા કરે છે? શા માટે એકબીજાને જોયા કરે છે? મનમાં અનેક પ્રશ્નો ઉઠતા પણ કોઈ જવાબ ન હતો. પણ ધીમે ધીમે ઘરમાં મારું મહત્વ ઓછું થતું ગયું અને કામકાજ વધી ગયું. પાણી ભરવા, કપડાં ધોવા, વાસણ માંજવા અને ખેતરે મજૂરી. અમારી બાજુમાં રહેતી સરિતાના લગ્ન હતા. તેની જાન અમદાવાદથી જ આવી હતી. સમય સંજોગે મારા એ પણ જાનમાં આવ્યા હતા. પણ તેની સાથે કોઈ ગોરી ગોરી સ્ત્રી હતી. લગ્ન વખતે પણ તે 2 જણા સાથે જ બેઠા હતા. હું તેમને જોઈ કોઈ અકળ લાગણી અનુભવતી હતી. મને એ સ્ત્રીના ગમી. તે કેમ એમની બાજુમાં બેઠી છે? ફરી પ્રશ્ન મારે, શું મને કેમ આવી આક્રમણ થાય છે? સરિતા લગ્ન કરીને ગઈ. તે પણ ફરી પિયર નહીં આવી. એક દિવસ
પાણી ભરીને હું પાછી ફરતી હતી. ત્યાં મોટરનો હોર્ન સંભળાયો. હું બાજુએ થઈ જોયું તો એમણે ઘડીક મને નિરખ્યા કરી અને જતા રહ્યા. પહેલી વાર મને મારા કપડાં તરફ ધ્યાન ગયું. ફાટેલા તૂટેલા કપડાં, માથું પણ ઓળ્યા વગરનું, ના બિંદી, ના કાસર, ના ચૂડી. હું રડી ઉઠી. પાણીના બેડલા લઈ ઘરે જતા વર્ષો વીતી ગયા એવું લાગ્યું. ઘરે છે પાણીના બેડલા નાખ્યા, છૂટા અને ખૂબ રડી. રાત્રે બાપુ વાત લાવ્યા. એ લોકો ફારકતી માંગે છે. બાપુ ફારકતી એટલે શું? રાત્રે કશી સમજણ પડી નહીં, પણ રડતી રહી. મા બાપ, ભાઈ ભાભી ની આંખો ઘણું બધું કહેતી હતી. બીજે દિવસે સવારે ઉઠી, સ્વસ્થ ચોખ્ખા કપડાં પહેર્યા, વાળ સરસ સુંદર રીતે ગૂંથ્યા. પહેલી વાર મને આઈનામાં મારું મુખડું સુંદર લાગ્યું. હાથમાં બેડા લઈને પાણી ભરવા ચાલી નીકળી. રસ્તામાં આજે ફરી એ મળ્યા મોટર લઈને. હું ઠોયાની માફક રસ્તાની વચ્ચે ઊભી રહી. તેમણે હોર્ન માર્યા, પણ કાન બહેર મારી ગયા હતા. આમને આમ સહેજ અડધો કલાક વીત્યો. ત્યાં દૂરથી એક લાંબો કાળોતરો સાપ નજીક આવતો જોયો. હું દોડી મારા ઘર તરફ નહીં, પરંતુ તેમની તરફ. એ પણ મોટરની બહાર નીકળ્યા અને અમે બેઉ અથડાયા. હું રડતા બોલી, સા. એ બોલ્યા, સાપ મેં જોયો. બીજું કાંઈ? કશું ના બોલી, બસ ઊભી જ રહી. એ બોલ્યા, તારે ઘરે જવું છે? મેં માથું ધોણાવ્યું. ના. જાણે હું બહેરી મૂંગી થઈ ગઈ. તો તેમણે પૂછ્યું, મારી સાથે આવવું છે? હું શરમાઈ ગઈ અને માથું જોરથી ઊંચી નીચું કર્યું. એ સાથે જ અમારા માથા ભટકાયા. એ હસ્યા. ચાલો હવે, ગાડીમાં બેસાડી લઈ ગયા. અમારી આ બહેરા મૂંગાની ફિલ્મ જેણે જોઈ તેણે મારા મા બાપને જણાવી દીધું. અઠવાડિયા પછી ભાઈ પગફેરા માટે લેવા આવ્યા. મેં ના પાડી દીધી અને બોલી, શ્રેઠી તમારું ભાણું ભાઈ સાથે મૂકી દઉં ને. સ્તંભ થઈ બધા સાંભળતા રહ્યા. દાદીમાની મૂંગધાવસ્થાની કહાની. રાઘવ બોલ્યો, બા દાદાની જગ્યાએ હું હોત તો કહે આતી ક્યાં ખંડાલા. રાધા બોલી, પણ હું તો ના જ કહે. ના. માથા ધણાવીને ના. ઘરડા ગાડા વાળે એ કહેવત મુજબ બાએ ધીમે શાંત પાડ્યું. રાધાએ બાને બધી જ વાત કરી. એ રાઘવને ચાહે છે એ વાત ખરી, પણ રાઘવે મોબાઈલના ફોટા અંગે જે વાત કરી ત્યારબાદ તેણે પોતાનો નિર્ણય બદલ્યો. વડીલ વર્ગ રાધા સાથે જ સહમત થયો. ત્યારે રાઘવ એ કહ્યું, આ તો ટેકનોલોજીની કમાલ છે. ચાપલી, તું જો તો ખરી, તે દિવસે તે કયો ડ્રેસ પહેર્યો હતો. ફરી રાધા રાઘવ ઝઘડ્યા. આ અરસામાં બા રાધાના માથે હાથ ફેરવતા રહ્યા, હસતા રહ્યા. અચાનક રાધાના હાથમાં તેમનું ધ્યાન ગયું. રાધાની બેઉ હથેળી પોતાના હાથમાં લઈ નિરખવા લાગ્યા. તેમની અનુભવી પીઠ આંખોએ ઘણું બધું વાંચી લીધું. વાતમાં તેમણે રાધાના પગના તળિયા પણ જોઈ લીધા. બાનું આ નિરીક્ષણ રાકેશભાઈ ધ્યાનમાં હતું. તેમણે હસતા પૂછ્યું, બા બધું હાલ આજે જ રાધાને કહી દેશો? બોલો તો ખરા. રાધાની હથેળીમાં મીન ધજા અને પગમાં કમળના નિશાન હતા. બા વિચારતા હતા, આ તો સાક્ષાત લક્ષ્મી. પણ બા કશું બોલ્યા નહીં. માત્ર એટલું જ બોલ્યા, મારી રાધા જે ઘરમાં જશે તેની સાથે પેઢી તરી જશે, આગલી અને પાછલી પણ. રાકેશભાઈ ચમકી ગયા. કોઈને સમજણ
પડી ન પડી રાકેશભાઈ સમજી ગયા. બધું સુખ પણ કુટુંબ દાંપત્ય આખરે બેઉ કુટુંબ પોતાની વીંટી લઈ ઘરે ગયા. બાળકોની હજી ટાઈમ આપવો એવું નક્કી થયું. જતા જતા પણ રાધા બોલી, રાઘવ કંઈક કરે, પોતાના પગ પર ઊભો રહે અને નામના મેળવે તો હું કંઈક વિચારીશ. રાઘવ તરત બોલ્યો, હું અમારી પેઢી જ સંભાળીશ. મારા પૂર્વજને ધંધો છે, તેમાં વિકાસ કરીશ. મારા મમ્મી પપ્પા બાને છોડીને ક્યાંય નહીં જાઉં. રાધા બોલી, મને પણ છોડી દેશે. હવે આ ઝઘડાનો અંત હતો નહીં. કોલેજમાંથી એનસીસી કેમ્પમાંથી કચ્છ જવાનું નક્કી થયું. રાધા રાઘવ એનસીસી કેડેટ હતા. રાધાએ ઘરે વાત કરી, જો રાઘવ જાય તો રાધાએ જવું. અને ગયા. સ્કૂલ કોલેજનું જીવનનો સુવર્ણ કાળ હોય છે. કોઈ પણ જવાબદારી વગર ફરવું, મુક્ત રીતે કુદરત માણવી, વરસાદના ફોડા હાથમાં લેવા, તારા સામે ટગર ટગર જોવું, હરણની માફક કૂદવું, કૂદકા મારતા ચાલવું, દરિયાના મોજાને માણવા, ધાંધલ ધમાલ અંતાક્ષરી દોડા દોડી રીસાવું ને મનાવવું. સાથે એનસીસી કેડેટ્સની બસ કચ્છ તરફ પ્રયાણ કરી રહી હતી. કચ્છ આવી ગયું. ખાવડામાં થોડું ચેકિંગ થયું. ત્યારબાદ રણોત્સવની બસ જીપ. ખૂબ ભીડ હતી. એનસીસી કેમ્પમાં કડક શિસ્ત અનુશાસન હોય છે. રાધા રાઘવ સહિત 49 વિદ્યાર્થીઓ કેડેટ તરીકે તાલીમમાં ભાગ લીધો. આખો દિવસ તાલીમ ચાલતી અને સાંજે સાથે બેસીને નાચવું, ગાવું, ધમાલ. એક સાંજે સહેજે 4 વાગ્યા હશે. આજે તાલીમ થોડી વહેલી પતી. રાધા રાઘવ અને તેમના થોડા ફ્રેન્ડ ફરવા નીકળ્યા. રસ્તામાં તેમણે દૂર સુધી અફાટ સફેદ રેતી જોઈ. ત્યાં આર્મીનું ચેકિંગ પણ હતું, કારણ કે ત્યાંથી થોડેક દૂર એક પુલ હતો અને પુલની પેલી તરફથી પાકિસ્તાનની સરહદ ચાલુ થતી હતી. આર્મીનું ચેકિંગ પતાવી બધા જ પુલની નીચે સફેદ રેતીમાં ઉતર્યા. બધા ત્યાં દોડવા માંડ્યા. અજબની ચળકતી સફેદ રેતી, મજા આવતી હતી. ત્યાં સફેદ સાપ પણ જોયા અને રાધા રિસાઈને દોડી ગઈ દૂર સુધી. તેની ગુલાબી ઓરણી ઉડીને ખૂબ દૂર પડી. રાધા તે લેવા દોડી. પાછળ રાઘવ નિર્જન રસ્તો પસાર કરી રાધા તારની વાડના બાકોરમાંથી આગળ ગઈ ઓરણી લેવા. હાથ લંબાવ્યો અને 6 ફૂટ જેવી હાઈટ, વાંકડિયા ઘૂઘરાળા વાળ, ખૂબ મોટી કાળી દાઢી, ગળામાં ભૂરું લાખાનું નિશાન અને આર્મીનો ગણવેશ. રાધા વિચારવા લાગી, આ ગણવેશનો કલર જુદો કેમ છે? તેણે ચમકીને પાછા ફરી જોયું. તારની વાડથી 25 ડગલા જેવું તે અંદર આવી ગઈ હતી. નક્કી કંઈક અલગ જગ્યા. શું વિચારે છે? છોકરી, અહીં આવ, મારા હાથમાંથી ઓઢણી લઈ ચાલે, પેલો બંદૂકધારી બોલ્યો. રાધા બોલી, હર હર મહાદેવ. નીલકંઠ ભાઈ, આપ કોણ છો? આબિદ અંસારી, પાકિસ્તાનની સરહદનો રખેવાળ. આબિદ બોલ્યો. રાધા સજગ થઈ ગઈ. એનસીસી કેડેટ એટલે આત્મરક્ષણની તાલીમ, મુશ્કેલી સામે લડવાની તાલીમ. આબિદ નજીક આવ્યો. રાધાની હડપચીને અડકવા ગયો. ત્યાં જ રાધાએ તેના હાથનો પરચો બતાવી દીધો. સ્વરક્ષણની તાલીમ પામેલી રાધાએ આબિદને લોહીલુહાણ કરી દીધો. જો કે રાધા પોતે પણ ખૂબ ઘાયલ થઈ. ખૂબ લોહી નીકળ્યું, પણ મક્કમ રહી.
ત્યાં જ થોડાક પાકિસ્તાની સિપાહી મેજર સાથે આવ્યા. શુદ્ધ કાઠિયાવાડી ગુજરાતીમાં બોલતા મેજરે કહ્યું, બેટી તું જલ્દી પેલી તરફ ચાલી જા, નહીં તો વર્ષો સુધી અહીંની જેલમાં સબડવું પડશે. ઊભા રહો, આબિદ બોલ્યો. આ છોકરીની બહાદુરીથી હું ખૂબ પ્રભાવિત થયો છું અને તેના રૂપથી પણ. શું માસૂમ ચહેરો આપ્યો છે. અલ્લાહ, છોકરી તું મારી સાથે લગ્ન કરવા તૈયાર થાય તો જીવનભર બીજી સ્ત્રી સામે જોઈશ નહીં. આમે તું તારા વતનમાં જશે તો આ હાલત પર તને કોઈ પવિત્ર માનવાનું જ નથી. રાધા કોઈ પણ જવાબ આપ્યા વગર પાછું ફરી દોડવા માંડી. તારની વાદની પહેલી બાજુ એનસીસી ઓફિસર ગૌરીશંકર ઊભા હતા. તેમની સાથે રાઘવ અને બીજા સિપાહી હતા. રાધા ત્યાં આવી અને બેભાન થઈ પડી ગઈ. તાલીમ ટૂંકાવી તેને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવી પડી. રાધા લોહી લુહાણ હતી. રાઘવને ઘણા અમંગળ વિચારો આવવા લાગ્યા હતા. અમદાવાદ આવતા તેણે ઉપાડો લીધો. રાધા કહ્યું માનતી જ નથી, પોતાનું ધાર્યું કરે છે. હવે જુઓ એની દશા. બધાને જ એવું હતું કે પાકિસ્તાની સૈનિક તેના પર બળાત્કાર કર્યો હશે, કારણ કે રાધા લોહી લુહાણ હતી. કપડાં પણ ઠેર ઠેર ફાટેલા હતા. રાધા મનોમન બધાના વ્યવહાર સમજી ગઈ હતી. તે ગુમસુમ રહેવા લાગી. રાઘવનો વ્યવહાર પણ બદલાઈ ગયો હતો. તેની આંખમાં નફરત હતી. એક સાંજે રાકેશભાઈને ત્યાં અશોકભાઈ, ઈલાબેન, બા બધા ભેગા થયા. રાઘવ પણ ત્યાં જ હતો. રાઘવે કહ્યું, હું હવે રાધાને સ્વીકારીશ નહીં. સૌથી વધુ વિરોધ બાએ કર્યો. રાઘવ, ભલે તું મારો પુત્ર છે, પરંતુ હું રાધાની સાથે છું. રાકેશભાઈ અને અશોકભાઈએ બાળકો ઉપર જ નિર્ણય છોડ્યો હતો. પરંતુ રીનાબેન બોલ્યા, હમણાં જ સાવધાન ઇન્ડિયા જોતી હતી. તેમાં સ્ત્રી પવિત્ર છે કે નહીં તે અંગે ડોક્ટરી તપાસ થાય છે. તો શા માટે આ નિર્ણય આપણે ડોક્ટરી તપાસ ઉપર છોડી દઈએ? બાએ ના પાડી. આ તો સીતાની પવિત્રાની અગ્નિ પરીક્ષા થઈ. હું તો ના પાડું છું. જો પ્રેમ સાચો જ હોય તો શરીરના બંધનો નથી નડતા. પણ રાઘવ જીદે ભરાયો. રાધાએ પણ આ તપાસની ના કહી. મને ખબર છે હું પવિત્ર છું. પછી શા માટે રાધાને આબિદના શબ્દો યાદ આવ્યા. તું આ હાલતમાં જઈશ તો તને કોઈ પવિત્ર માનવાનું નથી. માટે મારી સાથે સાદી ખૂબ જીવાજોડી બાળ. રાઘવની જીદની જીત થઈ. રાધાની તપાસ થઈ. ડોક્ટરી તપાસમાં રાધા પવિત્ર હતી. તેનું કૌમાર્ય અખંડિત હતું. રાઘવ જીતી ગયો. ખૂબ જ ખુશ થઈ ગયો. ગુલાબનો ગુલદસ્તો લઈ રાધાને મળવા ગયો. બે ઘરમાં ખુશી વાપસ આવી ગઈ. પરંતુ રાધાનો આત્મા મરી ચૂક્યો હતો. પહેલા પણ તેણે રાઘવને ના જ પાડી હતી, કારણ કે તે જાણી ગઈ હતી રાઘવની મનોસ્થિતિ. તેને તે વખતે ધૂણા થઈ આવી હતી અને નિર્ણય કર્યો હતો રાઘવ સાથે લગ્ન નથી જ કરવા. અને આજે પણ તેની જ હરકતને લીધે તે ફરી ડબલ ધૂણા કરવા માંડી. દિવસો વીતતા ગયા. હવે કોલેજ અભ્યાસ પણ પૂરા થવા આવ્યો. એક દિવસ રાધાના મોબાઈલમાં એક અજાણ્યો નંબર દેખાયો અને વોટ્સએપમાં મેસેજ જોયો. એ નંબર અમેરિકાનો હતો. રાઘવ વધુ ભણવા માટે અમેરિકા જવાનો હતો. તે રાધાને મળવા આવ્યો અને અજાણ્યો નંબર નોંધી લીધો. રાધા મંદિરે પણ જતી અને બા સાથે દેરાસર પણ જતી. સાંજ પડે ગરીબ બાળકોને ભણવા જતી. આમ ને આમ એક વર્ષ વીતી ગયું. રાઘવના પાછા
આવવાનો ટાઈમ પણ થઈ ગયો. પણ એક રાત્રે પેલો અજાણ્યો અમેરિકાનો મોબાઈલ નંબર ફરી દેખાયો. મેસેજ આવ્યો, હલો. રાધા મોબાઈલ બંધ કરવાના મૂડમાં જ હતી, પણ શું થયું? તેણે પણ હેલો લખ્યું. હું આબિદ. રાધા ગભરાઈ ગઈ. તેણે કહ્યું, તમે ફોન કેમ કર્યો? તારી શાદી થઈ ગઈ? રાધા આબિદ બોલ્યો, તમને મારું નામ કોણે આપ્યું? નંબર કોણે આપ્યો? અલ્લાહે. આબિદ બોલ્યો. રાધા ગભરાઈ નહીં. હું તારા વિશે બધું જ જાણું છું. તું મને પતિ નહીં બનાવી શકે તો કઈ નહીં, એક દોસ્ત તો બનાવીશ ને? ના, હું તમને મારા ભાઈ બનાવીશ. આબિદ. રાધા બોલી, પાકું? આબિદ બોલ્યો, હા. રાધાએ કહ્યું, તો રક્ષાબંધન પર રાખડી બાંધવા જરૂર આવીશ અને લગ્નમાં કન્યાદાન પણ હું જ કરીશ. આબિદ બોલ્યો. રાધાની આંખમાં આંસુ આવી ગયા. અજાણ્યા માણસો, અજાણ્યા સંબંધો પણ કેટલા હૃદયસ્પર્શી હોય છે. હા, હું લગ્નની તારીખ જરૂરથી જણાવીશ. આવજે આબિદભાઈ. અને આ જ મેસેજ ઉપર રાઘવની દ્રષ્ટિ પણ હતી. તેણે શંકાની દ્રષ્ટિએ આ ફોન નંબર લીધો હતો. પણ આ સાંભળી જાણે મને ચોખ્ખું થઈ ગયું અને ભારત આવવા પ્રયાણ કરી દીધું. મને ખબર નથી પડતી કે આપણા વડીલોને સમાજનો એવો કેવો ડર છે કે પોતાની વહાલી વ્યક્તિનું પણ બલિદાન આપી દે. જ્યારથી રાઘવ આવ્યું છે ત્યારથી મારા મમ્મી પપ્પા મારી પાછળ પડી ગયા છે. તું રાઘવ સાથે લગ્ન કરી લે. પેલી કંચવાળી વાત હજી આપણા સમાજમાં ફરે છે. તારો હાથ કોણ પકડશે? મમ્મી પપ્પા રીતસર મારું માઇન્ડ વોશ કરી રહ્યા હતા. મમ્મી પપ્પાને કઈ રીતે કહું કે મને મારી રીતે જીવવા દો? હજી તો મારે આજે રાઘવને ત્યાં જમવાનું હતું. અમને બધાને અમે ગયા. એ જ ઉમળકો, એ જ પ્રેમ. બારીના કાકી તથા રાકેશ કાકા અને રાઘવ જમીને અમે બધા સાથે બેસી વાત કરવા બેઠા. હું બા પાસે જ બેઠી હતી અને મારા હાથમાં ₹100 નારિયેળ આપી દીધા. મારી હા કે ના કશું કહેવાનો મને અધિકાર જ નહોતો. પછી ફોટા જોયા. રાઘવ, નેન્સી અને ફ્રેન્ડ્સ. મેં બા સામે પ્રશ્નાર્થ આંખે જોયું. રીના કાકી સામે જોયું. જાણે કોઈ ફેરફાર ન હતો. આ બધું સહજ હતું, પણ મારે માટે સહજ ન હતું. હું કોઈની પણ સાથે વાત કર્યા વગર ઊભી થઈ ઘરે ચાલી ગઈ. મારે રાધાને જવાબ જોઈતો હતો. રાઘવ પાછળ આવ્યો. મારી આગ ઝરતી આંખ સામે જોઈ કશું ન બોલ્યો. પણ હું બોલી. હું પવિત્ર હતી તો પણ મારી ડોક્ટરી તપાસ અને આ બધું. તારા ફોટા, નેન્સીને રિલેશનશીપ. તું કઈ અગ્નિ પરીક્ષા આપી શકીશ? બોલ. રાઘવ માત્ર એટલું જ બોલ્યો. રાધા, તને હું ખૂબ ચાહું છું. તને હું પ્રેમ કરું છું. મારી આ બધી ભૂલ માફ કરી દે ને પ્લીઝ. હું પગ પસારતી બહાર નીકળી ગઈ. હવે બધા પ્રસંગો થવા માંડ્યા. આજે મહેંદી, કાલે સંગીત અને તેને બીજે દિવસે લગ્ન. પણ જેનો આત્મા મરી ચૂક્યો છે તે રાધાને હવે કશો ફરક પડતો જ નથી. લગ્નના દિવસે આખી લાંબેશ્વરીની પોળ શણગારાઈ. પોળના બધાને ત્યાં જમવાનું આમંત્રણ. અવનવી વાનગીઓ, લેટેસ્ટ મ્યુઝિક સિસ્ટમ, વરરાજા જાન વરઘોડો, નાચવું ગાવું. રાધા તૈયાર થતી હતી ત્યાં તેના મોબાઈલ ઉપર અમેરિકાનો અજાણ્યો નંબર આવ્યો. રાધાએ ફોન ઉપાડ્યો જ નહીં, પણ એ ફરી કોલ આવ્યા જ કર્યા. અંતે વિડીયો કોલમાં રાધાએ જોયું નેન્સી
તેના ઉભરેલા પેટ સાથે ઊભી ઊભી વાત કરતી હતી. રાધા, હું રાઘવના બાળકની માં પણ રાઘવ તને ચાહે છે, તને જ પ્રેમ કરે છે. મેં તેને છૂટ આપી છે તારી સાથે લગ્ન કરવાની. રાઘવને બરાબર રાખજે. રાધા એ ફોન કટ કરી નાખ્યો. સ્ત્રીના મનમાં એક છુપાયેલી શક્તિ, કહો સિક્સ સેન્સ કહો, તે પુરુષને જોતા જ તેના મનમાં ભાવ કરી લેશે. તેને ખબર પડી જાય છે કે આ વ્યક્તિ તેને રાધા મૂંગ હતી. તેની ઉંમર જ સિંહ હતી, પણ તોય તે રાઘવને જાણી ગઈ હતી. તેના પહેલા સ્પર્શથી જાણી ગઈ હતી. તેથી જ તે વારવાર નાના થોડીક વાર આંખ બંધ કરી રાધા સ્વસ્થ થવા મથતી રહી. રાઘવના આ ઝટકાએ તેનું આત્મસન્માન ચૂરેચૂર કરી દીધું હતું. ધૂણા અને નફરત હતી રાઘવ માટે, અને તે આજે હદ વટાવી ગઈ. શુભ લગ્ન સાવધાન, વર કન્યા સાવધાન. ગોર મહારાજ જોર જોરથી બૂમો પાડતા હતા, કન્યા પધરાવો. ઈલાબહેન ઉપર ગયા રાધાને લેવા. વિચારોમાં ડૂબેલી રાધાને જગાડી પ્રેમથી માથે હાથ ફેરવ્યો. બોલ્યા, રાધા, જે ઘરે દીકરી પરણીને જાય સાસરે તેના પતિના ઘરે, તે જ ઘરેથી તેની અર્થી ઉઠે એ જ આપણું સ્ત્રીનું સૌભાગ્ય છે. રાધા કશું ન બોલી, માત્ર માને પગે લાગી અને કોરી ધાકોર આંખોએ તે લગ્ન મંડપ તરફ ચાલવા લાગી. અનમાં અને મામા વિના લગ્ન મંડપમાં રાઘવ સાથે ફેરા ફર્યા. રાઘવે સિંદૂર પૂરી મંગલસૂત્ર પહેરાવ્યું, વચનો આપ્યા અને લગ્ન પત્યા. રાધાની વિદાય ઘડી આવી. ઈલાબહેન અશોકભાઈ ખૂબ રડ્યા, પરંતુ રાધાની આંખ કોરી ધાકોડ. રાઘવને ત્યાં કંગલું પગલાં લીધા. બાએ તેના પગલાં અને હાથની છાપ તેમની તિજોરીમાં મુકાવી અને વર વહુને એકી બેકી રમાડી. અલબત્ત રાઘવ વધ જીત્યો. બધું રંગે ચંગે પતી ગયું. કાલે સવારે માતાના મંદિરે ચૂડો મૂકવા જવાનું હતું, તેથી રાધા બાના રૂમમાં ગઈ. પણ અચાનક બાના રૂમમાંથી જોર જોર ચીસ આવવા માંડી. રાઘવ, રાકેશ, રીના, ડોક્ટરને જલ્દી બોલાવો. રાધા જમીન ઉપર ફસડાઈ પડી હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને નાક અને મોંમાંથી લોહી નીકળતું હતું. રાઘવ આવ્યો. તે રાધાને જોવા ગયો ત્યાં જ બાએ હાથ આડો કરી દીધો. જલ્દી ડોક્ટરને બોલાવો. અને રાઘવ ફોન કરવા માંડ્યો. પણ ડોક્ટર આવે ત્યાં સુધી તો રાધા. રાઘવ ચીસ પાડી ઉઠ્યો. બા પાગલ થઈ ગયા. તે ગાવા લાગ્યા, તને સાચવે સીતા સતી, અખંડ સૌભાગ્યવતી. રીનાબેન, રાકેશભાઈ કોઈ કશું વિચારી શકતા ન હતા. હજી લગ્ન મંડપ છોડ્યો ન હતો. ગણપતિ વિસર્જન બાકી હતું. ગ્રહ શાંતિમાં રાઘવે બેસવાનું હતું. આ શું થઈ ગયું? ક્યાંક ગળે ડૂમો ભરાઈ ગયો, ક્યાંય ગળે ખારાશ આવી ગઈ. આખી પોળ સ્તંભબંધ થઈ ગઈ. પોળની લાડકી દીકરી બહુ મૃત્યુ પામી હતી. ચોધાર આંસુએ રડતા બા હજી અખંડ સૌભાગ્યવતી ગાઈ રહ્યા હતા. ઈલાબહેન, અશોકભાઈ માથું પછાડી રહ્યા હતા. તેઓ હજી રાઘવને ત્યાં ગયા ન હતા, પરંતુ ચીજ સાંભળી બધું સમજી ગયા હતા. મન મક્કમ કરી રીનાબેન, ઈલાબેન બધાએ મળી ફરી રાધાને તૈયાર કરી. એ જ પાનેતર અને રાઘવને ત્યાંથી જ રાધાના સાસરેથી જ રાધાની અર્થી ઉઠી. રાધાએ માને આપેલું વચન પાડ્યું, જે ઘરે ડોલી જાય ત્યાંથી અર્થી ઉઠે. પણ આ રીતે ના ઈલાબેન વિચારતા હતા ત્યાં કોઈએ પૂછ્યું, હે રાધાએ આત્મહત્યા કરી? હે રાધાને મારી નાખી? કોણે? સાસરિયાએ? ઈલાબહેન ચીસ પાડી ઉઠ્યા. હા, રાધાને મેં મારી નાખી છે. હા, મેં મારી નાખી છે. હા, મેં મારી નાખી છે. પછી ખૂબ રડ્યા અને બોલ્યા, રાધાની વારવાર ના છતાં મેં તેના લગ્ન, મારો નિર્ણય મેં એના પર થોપ્યો.
શા માટે? ડરથી, સમાજના ડરથી. આજે મેં મારી વહાલસોઈ દીકરી ગુમાવી. ઓરે રાધા, મારી દીકરી. પછી આંસુ લૂસ્યા, સ્વસ્થ થઈ બોલ્યા, શા માટે આપણે આપણા બાળકોના નિર્ણયને આવકારતા નથી? આપણો અહંકાર, આપણી જીદ બાજુએ મૂકીએ. એક વખત, માત્ર એક વખત આપણા બાળકે લીધેલા નિર્ણય ઉપર વિચાર કરી જુઓ. રાધાજી અસંખ્ય દીકરીઓના જીવન ખીલી ઉઠશે, બચી જશે. અને ઈલાબહેન બેભાન થઈ ગયા. રાધાની અંતિમ વિધિ થઈ બરાબર 13 દિવસ બાદ નેન્સી લાંબેશ્વરથી પોળમાં આવી અને રાઘવ અને નેન્સી ઈલામાં ને ઘરે આવ્યા. નેન્સી સફેદ પાનેતરમાં હતી. ઈલાબેન અને અશોકભાઈને રાઘવ નેન્સી પગે લાગ્યા. ચાલ્યો જા ઘાતકી, દગાબાજ, ચાલ્યો જા, નહીં તો કહી. ઈલાબેન લાંબી લાકડી લઈ આવ્યા. અશોકભાઈ બોલ્યા, ઈલા ગાંડી થઈ છે, તું જા સુખી થા, કહી આંખના આંસુ લૂછી લીધા. આજે રાધાના મૃત્યુને બરાબર 1 મહિનો ને 15 દિવસ થયા. પણ આજે લાંબેશ્વરીની પોળમાં ફરી ધમાલ હતી. આખી પોળ ધજાઓથી કરવામાં આવી હતી. રસ્તાઓ ધોવાયા હતા કેસર મિશ્રિત પાણીથી અને અસંખ્ય જૈન સાધુ અને સાધ્વીનું આગમન થતું હતું. ઘણી બધી ઘોડાગાડીઓ, બગીઓ શણગારી હતી અને વરઘોડો નીકળ્યો. નેન્સીએ 16 શણગાર સજ્યા હતા. તો રીનાબહેને પણ એને રસોકભાઈ ખરેખર આજે મોભાદાર શ્રેષ્ઠી. રાઘવે ખૂબ સરસ કપડાં પહેર્યા હતા. લગ્નના દિવસે પહેરેલો શેરવાની, ચૂડીદાર, ગળામાં મોતીઓની માળા અને માથે મુંગટ વરઘોડો ઈલાના ઘર પાસે આવી ઊભો રહ્યો. ઈલાબહેનનો હાથ પકડી અશોકભાઈ બહાર આવ્યા. રાઘવ દૂરથી પ્રણામ કર્યો. રડતો રડતો બોલ્યો, મમ્મી પપ્પા, હું માફીને લાયક તો નથી જ, પણ બની શકે તો મને માફ કરજો. અને ખડામાં ભરેલા સિક્કા ઉછાળતો આગળ વધી ગયો. આ રાઘવે દીક્ષા લીધી. તેણે સંસાર છોડ્યો, મોહ માયા છોડી દીધા. રાધા પ્રત્યે અનંત ચાહત હતી. તેનો મુગ્ધ પ્રેમ અતૂટ હતો. રાધા ગઈ સાથે તેણે સંસાર. ઈલામાં જાણે થોડા હોશમાં આવ્યા તે બગીની પાછળ ભાગ્યા અને હાથમાં ફૂલ લઈ ઉછાળવા માંડ્યા. રાધા, રાધા, રાધા. મિત્રો, આજની કહાની અહીંયા જ સમાપ્ત થઈ. આશા રાખું છું તમને પસંદ આવી હશે અને તમારે શું કહેવું છે કહાની વિશે તે કોમેન્ટમાં જણાવજો. પસંદ આવી હોય તો લાઈક કરજો અને શેર કરજો તમારા ખાસ મિત્રોને. અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, થોડી ઘણી ભૂલો થઈ હોઈ શકે છે તો અમને કોમેન્ટમાં દર્શાવજો અને માફ કરજો. ધન્યવાદ. તો ચાલો મળીએ નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.